કુદરત પણ ક્યારે પોતાનું સ્વરૂપ બદલે છે તે કંઈ નક્કી નથી। ક્યારેક તેણે જ બનાવેલા માનવ દેહને મોત બાદ પણ કેવી સ્થિતિમાં મૂકી દે છે તેનો એક દાખલો આજે વેરાવળના દરિયામાં જોવા મળ્યો। એક આધેડનો મૃતદેહ ઘૂઘવાતા દરિયામાં કલાકો સુધી રઝળતો રહ્યો। ભારે ભરતીના કારણે મૃતદેહ દરિયામાં જ આમથી તેમ ફંટાતો રહ્યો અને કલાકોની જહેમત બાદ ડાઘુએ આ ઘૂઘવાતા દરિયામાં સમુદ્રને બાથ ભીડીને લાશ સ્મશાન ઘાટ સુધી પહોંચાડી। વાયબ્રન્ટ ગુજરાત અને વિકસિત ગુજરાતની વાતો કરતા નેતાઓ અને અધિકારીઓના મોં પર તમાચો મારતો આ વિડીયો છે। થોડા દિવસ પહેલા સોમાભાઈનું મોત થયું હતું અને તેમને અંતિમ વિધિ માટે ગામમાં આવેલા સ્મશાન ઘાટ ખાતે લઈ જવાના હતા, પરંતુ સમુદ્રમાં ભરતી હોવાના કારણે સ્મશાનના રસ્તા પર દરિયાના પાણી ફરી વળ્યા હતા, જેના કારણે લગભગ 6 થી 10 કલાક સુધી મૃતદેહને ઘરમાં જ રાખવાની ફરજ પડી। અંતે લાશમાંથી બદબુ ફેલાવાના કારણે ડાઘુએ મૃતદેહને અંતિમ વિધિ માટે કોઈ પણ ભોગે સ્મશાન ઘાટ લઈ જવાનું નક્કી કર્યું। તોફાની સમુદ્રમાં ઉછળતા મોજા સામે 10 લોકોએ ખભે ઉપાડી પોતાનો જીવ હથેળીમાં લઈને સમુદ્રના પાણીને માર્ગ બનાવી સ્મશાન ઘાટ સુધી લઈ ગયા હતા। સ્મશાન યાત્રા કાઢવામાં પણ એટલી મુશ્કેલી હતી કે અમે ખુદ ગળા સુધી પાણી ભરેલા હતા, એમાં લઈ જવી પડી, કેમ કે પાણી ઉતરતા ત્યારે થયા અને દુર્ગંધ આવવા લાગી, બોડીમાંથી દુર્ગંધ આવવા લાગી। પછી અમારે એને રાત પડી જાય એમ હતી અને કોઈ વિકલ્પ હતો નહીં, એટલે અમારે કાઢવી પડી। ભેગા અમે તણાઈ જાય એવી પરિસ્થિતિ હતી અને ગામ લોકોને સરકાર બિલકુલ આમાં આંખ આડા કાન કરે છે, ધ્યાન દેતી જ નથી સરકાર બિલકુલ।